તમામ મિત્રોને સધીમા ટુરિઝમ બ્લોગમાં મિત્રો આપનું સ્વાગત છે। મિત્રો આજે તમને હું બતાવીશ અહીંયા દોતીવાડા ડેમ સામે છે। મિત્રો અહીંયા સરસ લોકેશન છે। તો સામને મિત્રો તમે સામનેનું મિત્રો લોકેશન આપ જોઈ શકો છો। સામને દાંતીવાડા ડેમ છે, આજુબાજુમાં ડુંગર પર્વત વિસ્તાર છે। તો મિત્રો વિડીયોમાં તમે બના રહેજો અને હું તમને નજીક જઈને દાંતીવાડા ડેમનું પાણી બતાવીશ ને ત્યાંની ખેતીવાડી કેવી કરે છે ડેમમાં તે પણ બતાવીશ મિત્રો। મિત્રો સામને દાંતીવાડા ડેમનું પાણી છે, દાંતીવાડા ડેમ છે મિત્રો। અહીંયા મિત્રો ખેતીવાડી થાય છે, તમે જોઈ શકો છો। અહીંયા પહેલાં અહીંયા પાણી ભરાયેલું હતું, હવે ધીરે ધીરે ઓસરી ગયું છે અને અહીંયા વાવેતર થશે ડેમમાં ઉનાળામાં। તમને નજદીક જઈને બતાવું મિત્રો પાણી। મિત્રો પાણી તમે જોઈ શકો છો, બહુ મસ્તીનું પાણી છે। નાહવાની પણ મિત્રો અહીંયા મજા આવી જાય પાણીમાં। સામને મિત્રો આપ જોઈ શકો છો મિત્રો અહીંયા પાણી છે, મારી પાછળ પણ જોઈ શકો છો આજુબાજુ ડુંગર વિસ્તાર છે મિત્રો। અહીંયા સામને બધા મિત્રો ડેમ જોવાયેલા છે, આપ જોઈ શકો છો મિત્રો। અને મને મિત્રો થયું કે એક દોતીવાડા ડેમ કેટલા વિશાળમાં અહીંયા મિત્રો ફેલાયેલો છે, તો હું મિત્રોને પણ બતાવું બ્લોગ દ્વારા મિત્રો। અને જે પણ મિત્રો તારા નવા મારો વિડીયો જોઈ રહ્યા છો મિત્રો, તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો, અને વધારેમાં વધારે જેટલો મિત્રો તમે સપોર્ટ કરશો એવા તમને નવા આવા સ્થળો આપના સુધી બ્લોગ દ્વારા બતાવશું મિત્રો। મારી પાછળ જુઓ છો મિત્રો, બહુ મસ્ત લોકેશન છે મિત્રો। આપ અહીંયા એકવાર દોતીવાડાના ડેમની મુલાકાત લેવા મિત્રો આવજો। ડીસા તે 20 કિલોમીટર આજુબાજુનું છે અહીંયા મિત્રો। વરસાદ આવતો છે ને તરી જેટલું પાણી સડતું છે। સામને મિત્રો તમે જોઈ રહ્યા છો તે ડુંગર વિસ્તાર છે મિત્રો। મિત્રો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો અને લાઈક કરજો મિત્રો। અને અહીંયા હું વિડીયો પૂરો કરું છું, તમને પૂરું લોકેશન બતાવી દીધું। મારી પાછળ જોઈ શકો છો દાંતીવાડા ડેમ।